દિલ્હીથી સુરતમાં આપ માટે થતા ફંડિંગનો પર્દાફાશ થયો છે। હવાલા નેટવર્કથી દિલ્હીથી આપ નેતાને કરોડો મોકલાયા। ચૂંટણી માટે બ્લેક મની સુરત મોકલાતા હોવાનો ખુલાસો થયો છે। પૈસા મોકલનારો દિલ્હીનો હિમાંશુ પાહુજા દબોચાયો છે। સુરતમાં આકાશ મિશ્રા, અજય તિવારી લેતા હતા પૈસા। આકાશ મિશ્રા દિલ્હીના આપ નેતાનો નજીકનો માણસ છે। 5 જ મહિનામાં 1.25 કરોડથી વધુ રૂપિયા મોકલાયા છે। તપાસનો રેલો દિલ્હી સુધી પહોંચે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીનો હવાલા કૌભાંડ સામે આવ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા સર છે। સર, કઈ રીતના આખો મામલો સામે આવ્યો છે અને કઈ રીતના કાર્યવાહી હાથ ધરાઈ છે? ઉમરા પોલીસને એક ઇન્ફોર્મેશન મળી હતી કે દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો એક માણસ હવાલા કૌભાંડથી પૈસા સુરતમાં મોકલે છે અને આકાશ મિશ્રા અને અજય તિવારી નામના 2 માણસો આ પૈસા રિસીવ કરે છે। આકાશ મિશ્રા એક આપના સિનિયર પોલિટિકલ લીડર સાથે, જે એક્સ મિનિસ્ટર સાથે કનેક્ટેડ હતો અને આ લોકો આ પૈસા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનો ઉપયોગ કરવાના છે, સર્ક્યુલેટ કરવાના ઇન્ફોર્મેશન મળી હતી। આ ઇન્ફોર્મેશનના આધારે આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન છેલ્લા 5-6 માસમાં અંદાજિત 1.25 કરોડ જેટલા રૂપિયા એમણે સર્ક્યુલેટ કર્યા હતા, પૈસા લઈને હવાલાથી ફેરવવામાં આવ્યા છે અને આગળના 7 થી 8 લોકો આ નેટવર્કમાં સંડોવાયેલા છે, એમના નામ પણ મળ્યા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશનમાં સેન્ટ્રલ એજન્સીઓને પણ ઇન્કમટેક્સને અન્ય સેન્ટ્રલ એજન્સીઓને જોડવામાં આવશે અને આમની પૂછપરછ ચાલુ છે। સર, આ હિમાંશુ કોણ છે? હિમાંશુ પાહુજા પહેલા કોંગ્રેસ સાથે કનેક્ટેડ હતા, પછી ત્યારબાદ રેઝિગ્નેશન દઈ અને આમ આદમી પાર્ટી સાથે એક સિનિયર લીડર તરીકે ઘણા ટાઈમથી દિલ્હીમાં કામ કરે છે અને એને પૈસા હિમાંશુ પાહુજા દ્વારા મોકલવામાં આવ્યા। અન્ય 10 લોકોના પણ નામ સામે આવી રહ્યા છે। આ લોકોની શું ભૂમિકા રહી છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે અન્ય લોકોની ભૂમિકા અત્યારે નથી કહેતા, પણ આમની ઇન્વેસ્ટિગેશન દરમિયાન બધાના રોલ ક્લિયર કરી અને આગળની જાણ કરવામાં આવશે। સર, જે પૈસા છે શેમાં ઉપયોગ થતો હશે પ્રાથમિક રીતે? ઇન્ફોર્મેશન જ મળી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ફંડિંગ પૈસા મોકલવામાં આવ્યા છે। સર, સીસીટીવી ફૂટેજ બી સામે આવ્યા છે, એમાં શું હકીકત જાણવા મળી છે? સીસીટીવી ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી દેખાઈ રહ્યા છે અને પૈસા લેતા અને ગણતા જોવા મળે છે। આગળ કઈ દિશામાં તપાસ? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ક્યાંથી ફંડિંગ આવ્યું હતું, ક્યાં ગયું હતું અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ સાથે કોર્ડિનેશન કરી કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલથી જે રીતના હવાલા કૌભાંડ સામે આવ્યું છે અને હાલમાં પોલીસે જે છે પૂછપરછ પણ હાથ ધરી છે, પરંતુ સીસીટીવી સામે આવ્યા છે જે આંગળીયા પેઢીના છે। 2 લોકો જે છે ખાસ કરીને સુરતના છે અને આ પૈસા જે છે દિલ્હીથી હિમાંશુ દ્વારા મોકલવામાં આવતા હતા તેવું પ્રાથમિક સામે આવ્યું છે અને હાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર માટે જે છે આ પૈસાનો ઉપયોગ થતો હોવાનું જે છે પ્રાથમિક રીતે જે છે સામે આવી રહ્યું છે। પરંતુ શહેર ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ સહિત જે અલગ અલગ એજન્સીઓ જે છે આમાં કામે લાગી ગઈ છે અને આ સમગ્ર મામલે જે છે તપાસ શરૂ કરી છે। અન્ય 10 લોકોના પણ નામ સામે આવ્યા છે। પોલીસ તેમની પણ પૂછપરછ હાથ ધરશે। ત્યારે આગામી દિવસોમાં જે છે આ હવાલા કૌભાંડ મામલે વધુ વિગતો જે છે સામે આવી શકે છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત।